વાતાવરણને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। 6 જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ઉત્તર મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેમ પણ અંબાલાલ પટેલે જણાવ્યું। 4 જૂનથી કચ્છના વાતાવરણમાં પલટો આવશે તેમ પણ આગાહી કરી। તો ઉત્તર ગુજરાતમાં વાવાઝોડું છૂટાછવાયા વરસાદની પણ શક્યતા વ્યક્ત કરી। દક્ષિણ ગુજરાતના ભાગમાં હળવા વરસાદની શક્યતા, તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વરસાદની આગાહી અને અરબ સાગરમાં 10 થી 12 જૂન સુધી લો પ્રેશર બનશે તેમ પણ જણાવ્યું। 12 જૂન સુધી દક્ષિણ મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। આદિવંશો સાથે તારીખ 6 જૂન સુધીમાં કેટલાક ભાગમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે। એમાં દક્ષિણ ગુજરાતના ભાગો, આવડના વલસાડના ભાગો, સુરતના ભાગો, આ ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। તો ઉત્તર ગુજરાતના ભાગોમાં આંધી-વંટોળ અને હિમકચ્છની શક્યતા રહેશે, ક્યાંક છાંટાછૂટી થઈ શકે। સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પણ કંઈક છાંટાછૂટી થઈ શકે। કચ્છના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવે। હવામાનમાં પલટો તો લગભગ તારીખ 3 થી 4માં રહેવાનો છે, ભારે વાયુ આવશે।